25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ પણ છે ત્યાંની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે। ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25 થી 30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે વરસાદ ગયો નથી। તારીખ 23 પછી પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ સિસ્ટમો જે મજબૂત છે એ એક તારીખ અરબી સમુદ્રની તારીખ 20 થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25 થી 30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિ ભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। જો ચંદ્રમામાં કુંડાળ હોય એટલે વરસાદ 4 દિવસની 5 દિવસની અંદર અતિ ભારે વરસાદ થાય એવા ઘણા પણ બનાવો હોય છે। એટલે આ કુંડાળની હિસાબે સૌરાષ્ટ્રની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થાય, સૌરાષ્ટ્રની અંદર 16 થી 22 દિવસની અંદર હજી પણ ઘણા વરસાદ થશે। અત્યારે જે વરસાદ ને ગરમી પ્રમાણ વધારે છે, પવન જો વરસાદ વધારે છે, અત્યારે જે વરસાદ થશે મઘા નક્ષત્ર અત્યારે આજે બેસે છે અને મઘા નક્ષત્રની અંદર વાહન છે ઘોડો અને આ પણ સંજોગી વરસાદ હોવાથી ગાજવી સાથે મંડાણી વરસાદ બપોર પછી થાય તેવું મારું પૂરું અનુમાન છે। રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત પડી ગઈ। છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા। અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી। ધોરાજી પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું। ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગણી કરી। બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે। આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવી જશે। હું અત્યારે અહીં સરદાર ડેપોએ ઉરિયા માટે આવેલો હતો। અત્યારે હાજરમાં અહીંયા ઉરિયા છે નહીં, તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સરદાર ડેપો વાળા ઉરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી છે। કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલની અંદર વેચ કરવાની અંદર, તો જ ખેડૂતને ઉત્પાદન આવે। ઘણી ફેર સરદાર ડેપોમાં અથવા ઇફકોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે, તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે। ખાતરની અંદર ડીએપી, એપીએસ, એમોનિયા, પોટાશ બધે ખાતર અવેલેબલ છે, પૂરતો સ્ટોક છે। પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં છે। પોરબંદરના માછીમારો 76 દિવસ બાદ દરિયો ખેડવા માટે રવાના થઈ રહ્યા છે। 76 દિવસનું માછીમારી વેકેશન પૂરું થતાં પોરબંદર બંદરમાંથી બોટો દરિયામાં રવાના થઈ હતી। દર વર્ષે 1 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે માછીમારોની માંગણી હતી કે 16 ઓગસ્ટથી સિઝન શરૂ થાય, જેથી દરિયામાં માછલીઓની સંખ્યા વધે। સારી સિઝનની આશા સાથે બોટ માલિકોએ દરિયામાં બોટો રવાના કરી રહ્યા છે। પોરબંદરમાં નાની મોટી 4500 જેટલી બોટ છે, જેના દ્વારા માછીમારી કરવામાં આવે છે। આજથી અમારી સિઝન 16 તારીખથી ચાલુ, મારી 3 બોટો ફિશિંગમાં નીકળી ગઈ। એક બોટ ચાલુ કરો, તંદેલ ખલાસીના પગાર ડીઝલ ભરતા એક બોટમાં 12 લાખનો ખર્ચો થાય। મેં 3 બોટ મારી મોકલી ફિશિંગમાં। દરિયાના ધ્યાન રાખીએ ને સરકારશ્રીને હાથ જોઈને વિનંતી છે કે ડીઝલમાં થોડુંક ભાવમાં કરે, 60 રૂપિયા એટલા તો અમારે જીવીએ એમ। 76 દિવસનું વેકેશન હતું, એ ગઈકાલે રાતે પૂરું થયું, એટલે આજથી અમારી નવી સિઝનનો શુભારંભ થઈ રહેલ છે। નાની મોટી બોટો કરીને 4500 જેટલી બોટો છે નાની મોટી, એ મેક્સિમમ જે પાણીમાં હતી એ લોકો 70% બોટો કમ્પ્લીટ કરીને રવાના અત્યારે એની ટોકન લઈ અને કરી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। કલ્યાણપુરમાં પીજીવીસીએલની કચેરીની બાજુમાં જ આવેલ ખેતરમાં 20 દિવસથી વીજ પોલ ધરાશાયી થઈને પડ્યો છે। ખેડૂતની વારંવારની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી। ખેડૂતોના મતે વીજ પોલના વાયરો પડ્યા હોવાના કારણે તેમના જીવ સામે મોટું જોખમ છે, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી હતી। સાથે જ ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી। જીબીની બાજુમાં થાંભલો જ પડેલો છે, 1 મહિનો દિવસ થયો। 3 વાર જે સાહેબ બેન સાહેબ છે ને કીવો છે નંદાણીયા સાહેબ, જમ્પરી લોકો આવીને કાપી ગયા છે। મારે સાથી આંખમાં તો હાલે એમ નથી, નેદવું હોય તો એ રસ્તામાં રેદવાનું રહી જાય છે। અને એ લોકો કોઈને 3 વખત કહેવાય કે સાહેબ તમને કોન્ટ્રાક્ટર આવીએ, કોન્ટ્રાક્ટર હજી કોઈ આવ્યો નથી। એ અમારે હમણાં વિવિધ કામગીરીમાં અમે લોકો વ્યસ્ત હતા અને પ્લસ વરસાદ જ્યારે ચાલુ હતો ત્યારે ચાલુ વરસાદમાં કામ થઈ શકે એમ હતું નહીં, એટલે હવે અત્યારે વરસાદ નથી આવતો 1-2 દિવસ થયા, તો હવે અમે 1 દિવસમાં પરમ દિવસ સુધીમાં આનો પોલ ઊભો કરાવી દેશો।
બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈ વેપારીઓ હનુમાનજી દાદાના શરણે પહોંચ્યા. શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જવાના છે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે. બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં અલગ અલગ 70,000 જેટલા લોકો રોજગારી મેળવે છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી બે જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે. ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે. 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે. શનિવાર 7 વાગ્યે સવારમાં સાળંગપુર જવા નીકળવાના છે અને હનુમાન દાદાને બધા પ્રાર્થના કરવાના છે કે હનુમાન દાદા અમને આ મંદીમાંથી ઉગારો. હાલ તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ લેબર કામ માટે બહુ કફોડી છે. હીરામાં 50% કારખાના બંધ છે અને આની આ પોઝિશન રહે તો હાથમ આઈટમ પછી બીજા 25% કારખાના બંધ થશે. કોલકાતાની ઘટનાના ભાવનગરમાં ઘેરા પડઘા પડ્યા. સરકારી હોસ્પિટલના ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર છે. 400 થી 500 રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો. સરટી હોસ્પિટલ પરિસરમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે. આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરવી, પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે, કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે. જ્યારે ઇમરજન્સી વાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે. ભ્રષ્ટાચારની વાયરલ પત્રિકાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે આવી પત્રિકા પર ધ્યાન ન આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે ભાજપ પક્ષ નામ ઠામ વગરની પત્રિકા પર બહુ ધ્યાન આપતું નથી. જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું. આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી. એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે. અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે. તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી અને આવા ખોટા કાગળ પર પાર્ટી ધ્યાન રાખતા પણ નથી. ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બાદ મામલો વણસી ગયો. શહેરની શાંતિ વ્યવસ્થા બગડી છે. અસામાજિક તત્વોએ કેટલીક કારને આગ ચાંપી હતી તો તોડફોડ પણ કરવામાં આવી. શહેરના અનેક વિસ્તારમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. બજારો, મોલ, દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ. ચેતક, હાથીપોલ અને દહેલી ગેટ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું. તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ